નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમણી અને તમારી સાથે થોડી વાત કરવાની છે. થોડાક એક જે હમણાં બહુ જ ઘૂમતો શબ્દ છે ડિપ્રેશન. તો મિત્રો, આ ડિપ્રેશન છે એ શબ્દ હું પહેલાં તો આપણી સામે કોઈ આ શબ્દ આવે ને તો આપણને એમ લાગે કે ડિપ્રેશન એટલે ડિપ્રેશન બસ. પણ જ્યારે તમે એને નજીકથી જુઓ અને નજીકથી જાણો ને ત્યારે તમને ખબર પડે. અથવા તો આપણા નજીકમાં કુટુંબમાં છે કે આપણા જે અંગત ઘરમાં જ હોઈ શકે એવા વ્યક્તિને કોઈ ડિપ્રેશનની પ્રોબ્લેમ થઈ હોય ત્યારે આપણને ખબર પડે કે આ ડિપ્રેશન ખરેખર છે શું. કારણ કે હવે હું ખાલી ન્યૂઝપેપરમાં એમાં વાંચતી હોય કે ઘણા જે લોકો છે, બાળકો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે, હમણાં જ એક ન્યૂઝમાં આવેલું હતું કે આ ડિપ્રેશનનો ભોગ બને છે વધારે માનસિક રીતે અને ડિપ્રેશનમાં જતા રહે છે. તો આપણને એમ થાય કે હશે કંઈક ડિપ્રેશન એટલે થોડુંક ટેન્શન હશે માનસિક રીતે આ તે. પણ ખરેખર જે ડિપ્રેશનમાં વ્યક્તિ છે એ કેવી રીતે જજુમતું હોય, કેવી રીતે એની પ્રોબ્લેમ હોય, એ હું તમારી સાથે આજે શેર કરવાની છું. કારણ કે આ બહુ મેં નજીકથી જોયેલું છે. શરૂઆત કરું કે જે ડિપ્રેશનમાં વ્યક્તિ છે એ જ્યારે એના પગથિયા ચડતું હોય છે ડિપ્રેશનના, તો આપણને ખબર જ નથી હોતી. એ જે ડિપ્રેશનમાં જતો હોય વ્યક્તિને બી ખબર નથી હોતી અને એની સાથે જે રહેનાર વ્યક્તિ છે એને પણ ખબર નથી હોતી કે ખરેખર આ જે પગથિયું છે એ ડિપ્રેશનનું થાય છે. આપણને ખબર ક્યારે પડે છે? હવે એનું જે એકદમ હાઈ લેવલ આવી જાય ડિપ્રેશનનો કે બસ હવે આર્યા પાર. ઘણી વ્યક્તિઓ આમાં ડિપ્રેશનને લીધે કે હું સફળ નથી બની શક્યો. ડિપ્રેશન થાય છે શું કામે? આમ હું તમારી સાથે એક ચર્ચા જ કરું સારી રીતે. તો ડિપ્રેશનમાં વ્યક્તિ આવે છે કેમ? તો ડિપ્રેશનમાં આવવાનું મેઇન કારણ છે કે એની જે ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા, એ પૂરી નથી થઈ શકી અને એ સહન નથી કરી શક્યો વ્યક્તિ. સહન નથી કરી શક્યો એટલે એને જે ઈચ્છા છે એ અંદરને અંદર દબાવીને એના મગજના જે મગજ છે એ આ જે વાત છે એને પકડીને બસ આમ ખોદે. હવે આ રીતે જે એનો મગજ છે એ બસ એક જ વાતને રટણ કરે. ત્યારે આપણને ખબર નથી પડતી કે આ વ્યક્તિ ડિપ્રેશનમાં જવાની તૈયારી કરે છે. પણ જ્યારે હાઈ લેવલ આવી જાય કે બસ હવે આ વ્યક્તિ છે એને શું થાય છે કે મારી ઈચ્છા પૂરી નથી થઈ તો મારે હવે જીવવું નથી, મારે હવે અહીંયા રહેવું નથી, મારું કોઈ કામ નથી, મારે અહીંયા હું આત્મહત્યા કરી લઈશ. આટલા હદ સુધીના જ્યારે વિચાર આવે એટલે આ થાય લાસ્ટ સ્ટેજ ડિપ્રેશનનો. હવે આ લાસ્ટ સ્ટેજમાં જે વ્યક્તિ છે એ એટલું માનસિક રીતે પડી ભાંગે છે કે એને કોઈ આજુબાજુની કે જે એને પ્રિય વ્યક્તિઓ છે, ઘરના લોકો છે, એની કશી જ એને ધ્યાનમાં રહેતું નથી. એને માત્ર ને માત્ર પોતાની જ જે ઈચ્છાઓ પૂરી નથી થઈ તો મારે કેવી રીતે કરવી, બસ એ રીતે વિચારો કરતા ડિપ્રેશનમાં જાય છે. લાસ્ટ સ્ટેજ આવી જાય છે ત્યારે જે આપણે નજીકના વ્યક્તિઓ છે એને શું કરવું? તો એને જે હોસ્પિટલ છે એને લઈ જવું પડે. કારણ કે જે પગથિયા હતા એ તો આપણે ચૂકી ગયા. આપણને ખ્યાલ જ નથી આવતો કે આ વ્યક્તિ ડિપ્રેશન તરફ જઈ રહ્યો છે. ક્યારે ખ્યાલ આવી શકે કે આપણે એને આપણી જે એક્ટિવિટીઝ છે એ એકદમ એની નોંધ કરીએ. પણ આજના જે બિઝી યુગમાં પતિ પત્ની બંને કામ કરતા હોય, બંને જોબ કરતા હોય અથવા તો બંને અલગ અલગ કામ કરતા હોય તો એટલું નજીકથી જોવાનો સમય આપણી પાસે રહેતો નથી અને એટલે જ આ જે ડિપ્રેશન છે એનો લાસ્ટ સ્ટેજ આવી જાય ત્યારે આપણે જે મનોચિકિત્સક છે ડૉક્ટરો પાસે જવું પડે છે અને આ વ્યક્તિઓ છે એની દવા લેવી પડે છે. ડિપ્રેશન જે શબ્દ છે ને એ હવે તો હું સાંભળું ને તો બી મને આમ રૂવાડા ઊભા થઈ જાય કે ખરેખર ડિપ્રેશન છે શું એ ખરેખર આપણે જો નજીકની વ્યક્તિ હોય ને તો જ સમજી શકે મિત્રો. એટલે આ તમારી સાથે શેર કરવાનો મારો હેતુ એ હતો કે જો તમારી આસપાસમાં તમારા કોઈ પ્રિય વ્યક્તિ, પતિ પત્ની હોય, બેમાંથી કોઈ પણ આવી સંજોગોમાં જો તમારી સાથે હોય તો પ્લીઝ સમજી શકશો પહેલાં તો જાણજો કે એ કોઈ આવી પરિસ્થિતિનો સામનો તો નથી કરી રહ્યું ને.
કારણ કે પછી લાસ્ટ સ્ટેજ તમારી સાથે આવી જશે તો પછી એ વ્યક્તિને તમે ડિપ્રેશનમાંથી બહાર નહીં કાઢી શકો. દવા વગર તો મેળ જ નહીં પડે, ડૉક્ટર પાસે જવું પડશે. જો પહેલાં જ આપણને ખ્યાલ હોય તો ધીરે ધીરે પ્રેમથી, સમજાવટથી આ પરિસ્થિતિ છે એનો સામનો કરી શકાય છે. તમને એમ થતું હશે કે આ કોઈ ડૉક્ટર થોડી છે જો માહિતી આપે છે, પણ ડૉક્ટર નહીં, નજીકથી જોયેલું છે, નજીકથી મહેસૂસ કરેલું છે, એટલે તમારી સાથે શેર કરું છું કે જો આવું પતિ પત્નીમાં કોઈને એક થાય ને તો બસ પડી ભાંગવાનો વારો આવે. કારણ કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં છે એ તો તકલીફ ભોગવે જ છે, પણ એની સાથે એની પત્ની હોય કે પતિ હોય એ પણ એટલું જ, હું તો એમ કહું છું એનાથી પણ વધારે એની હાલત ખરાબ હોય છે. કારણ કે એને વ્યક્તિને પણ સંભાળવાનું છે અને બીજી જવાબદારીઓ પણ નિભાવવાની છે. એટલે આવો વારો ન આવે એટલે પહેલાં જ આપણે સચેત થઈ જાય. કારણ કે અત્યારે મોબાઈલ છે અને આપણે બધાને કામ કરવું પડશે. આપણે મોટા ભાગે સૌરાષ્ટ્રમાં તો આપણે એવી કહેવત છે કે ઘરમાં જેટલા હોય બધાય કામ કરે તો શાંતિથી આપણે જીવન જીવી શકીએ. તો બધા જ કામ કરતા હોય ત્યારે આવી નાની ચૂકો આપણે થઈ જાય છે. પણ આ ન થાય એટલા માટે આપણે જરૂરથી કાળજી લઈએ અને જે આપણા સ્વજનો છે એનું ખાસ આપણે ધ્યાન રાખીએ.